મોબા એક 40 વર્ષથી બી જૂની જર્મન કંપની છે. વધારે ભરાય છે એનાથી ત્યાં પણ પાકને નુકસાન થાય છે. અને એટલું જ નહીં, જ્યાં ટેકરો છે ત્યાં શું થાય છે કે ત્યાંથી પાણી જલ્દી નીચે આવી જાય છે, તો એને લીધે ત્યાં પણ પાકનું નુકસાન થાય છે. એટલા લેવલ નહીં સારું હોવાથી બંને જગ્યાએ પાકનું નુકસાન થાય છે. ફાર્મને લેવલ કરવાથી એમના ઉત્પાદન જે છે પાકનું એ વધુ મળે છે કે આજે એક ખૂણેથી મોકલે અને બીજા ખૂણે પહોંચી જાય, પછી એક ધારું પાણી પૂરી જમીન પર એક સરખું બેસે, જેના માટે સમતળ જમીન જોઈએ. પકડી રાખે, સુકાઈ ના જાય, એના માટે આ મોટો ફાયદો. ની લેવલ હજુ ઘટાડવું કે હજુ વધારવું પડશે તો તમારે ખાલી આને વાપરવાનો છે. આ કરે છે જેથી તમે આને રાઈટ ડિઝાયર્ડ લેવલ પર પહોંચી શકો. વર્કિંગ પ્રિન્સિપલ એ છે કે આની અંદરથી જે બીમ નીકળતી હોય એ 360 ડિગ્રી નીકળશે, એટલે સર્કલમાં નીકળશે. ઓવરઓલ પ્લેન આખું બનશે. જે લેઝરની બીમ હશે એ આની ઉપર પડશે અને એના રેફરન્સથી આપણને હાઇટ મળશે કે અત્યારે કરંટ પોઝિશન શું છે. એટલે તમારું ગ્રાઉન્ડ ગમે તેટલું બી હોય આડું તેડું, તમારી બકેટ જ્યાં ચાલતી હશે એ પ્રમાણે આની બીમ ક્યાં હિટ કરે છે એ ખબર પડશે. સિસ્ટમ એ ટ્રાય કરશે કે આ બીમ હંમેશા આના સેન્ટર ઉપર વાગવી જોઈએ. રિસીવરમાં એક સેન્ટર લાઇટ હોય અને એની ઉપર નીચે બધા રિસીવર પોઈન્ટ હોય. લેવલિંગ સિસ્ટમને એટલી જ ખબર હોય કે મને હંમેશા મારે સેન્ટર ઉપર લાવવાનું. એક આ લેવલ છે, એક તમારું આ લેવલ છે. આખા ગ્રાઉન્ડને એક સેન્ટર લેવલ પર લાવવાનું, જેથી કરીને માટી સૌથી ઓછી ફેરવવી પડે. મોબા એક જ એવી સિસ્ટમ છે જેમાં ટ્રેક્ટર ઉપર બેઠા બેઠા કોઈ બી ઓપરેટર 200 મીટર સુધી ટ્રાન્સમીટરને ઓપરેટ કરી શકે. માની લો કામ કરતા ઓપરેટરથી હાથમાંથી પડી બી જાય, માની લો ક્યારેક વરસાદમાં રિસીવર બહાર રહી જાય તો બી એને પાણીની કોઈ અસર થતી નથી.